તો આજના હોલીના મિની વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે। સૌથી પહેલાં સવારે ઉઠીને ધાર્મિક ભાઈ જો એની ગેમ રમવા માટે બેસી ગયો। એને તો કંઈ પણ રમકડું હાથમાં આવવું જોઈએ। અહીંયા મીતુભાઈ છે હજી સૂતા છે। અમારું ઘર તો જો હજી વેર વિખેર પડ્યું છે, ક્યારે ચોખ્ખું થશે કોણ જાણે। બે છોકરાઓ ઊભા થાય તો કંઈક રૂમ ચોખ્ખો થાય કે નહીં। એટલે બે છોકરાઓને જો હું ઊભા કરતી હતી, થોડો થોડો વ્લોગ બનાવી લીધો અને બસ પછી અમે અમારો રૂમ ચોખ્ખો કરી નાહી ધોઈ ફ્રેશ થઈ અને પછી જો અમારા જે ફળિયાના છોકરા હોય એ હોળીમાં કેવા રંગાયેલા હતા। બસ પછી બપોરે તો મેળામાં ચડી અને મીતે પિચકારીને બધી કાઢી લીધી ગયા વર્ષની જે હતી એ, અને પછી જવાનું હતું બજારે જઈ આવ્યા। બજારેથી જે વસ્તુ લેવાની હતી તે લઈ પાછા પરત ફરી અને અમે સરસ મજાના છોકરાઓએ છે એ હોળીને ઉજવી। સાદા પાણીથી, કલર નથી નાખ્યો અને ફુગા બનાવ્યા હતા। એ તમે લોંગ વિડીયોમાં તો જોયું જ હશે। એ બજારમાં જે ગયા હતા ત્યારે તે ફુગા લઈને જ આવ્યા હતા। એક જ પેકેટ લીધું, અમને એમ કે રમવા નહીં મળે, પણ મજા આવી ગઈ। સરસ મજાના ડોલ ભરી અને આ ફુગા થયા હતા, એકબીજાને મારવાની, રમવાની મજા આવી ગઈ। પહેલાં એમ હતું કે ધૂળેટી નહીં રમાય, પરંતુ રમાય તો સરસ મજાની રમાઈ ગઈ। મારા મિતને પણ ખૂબ મજા આવી ગઈ આજે તો રમવાની, અને છોકરા હોય એટલે શું વધારે મજા આવે, અને એમાં મેં પણ થોડુંક એન્જોય કરી લીધું। બસ આવી રીતે હોળી અમે સરસ મજાના પાણી અને ફુગાથી ઉજવી લીધી। પછી બપોરે જમી, બાળકોને જમાડી અને ફ્રેશ થઈ ગયા, થોડોક આરામ કરી લીધો। સાંજે ઉઠી અને જો ધાર્મિક ભાઈ છે એ લેસન કરવા બેસી ગયા। એને જ્યારે હું લેસનની ના પાડું ત્યારે એને સામેથી લેસન કરવું હોય, ને જ્યારે હું કહું કે ધાર્મિક ભાઈ લેસન કરો તો ત્યારે આળસ થતી હોય। છોકરાઓનું આવું જોઈએ કે નહીં। તો બસ થોડુંક લેસન કરી અને પછી અમારી હોળી માતા છે એ પ્રગટી ગઈ। તો હોળી માતાની પૂજા કરવા માટે અમે થઈ ગયા તૈયાર। આ અમારી પૂજાની ડીશ છે એ પણ રેડી થઈ ગઈ છે। હોળી માતાને પૂજા કરી લઈએ અને પછી એકટાણું કરી લીધું। એકટાણું કરી અને પછી થોડીક વાર ચોપાટી ફરવા ગયા, અને આમ અમારી આજનો દિવસ આ હોળીનો ખૂબ જ સરસ મજાની રીતે પસાર થયો। ચાલો તો મળશું નવા મિની વ્લોગ સાથે। બાય બાય।